વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો। 12 કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો, પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો। કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે। મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકીઓ આપતો હતો। મંડપ રોપણના દિવસે સોએબે વિશાલને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મારી નાખ્યો। પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે। એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે। વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો। 12 કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો, પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો। કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે। મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકીઓ આપતો હતો। મંડપ રોપણના દિવસે સોએબે વિશાલને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મારી નાખ્યો। પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે। એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે। વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો। 12 કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો, પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો। કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે। મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકીઓ આપતો હતો। મંડપ રોપણના દિવસે સોએબે વિશાલને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મારી નાખ્યો। પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે। એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે।